क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक છે ટ્રેડ બુલ્સ। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ બહુ જ રસપ્રદ જગ્યા પર છે। ગિફ્ટ નિફ્ટી અત્યારે ન્યૂનતમ સ્તરોથી બહુ સરસ રીતે રિકવર થયો છે। ઇન્ટરનેશનલ માર્કેટ્સ મૂડ ખરાબ કરીને બેઠા છે અને હવે આપણે આરબીઆઈ મોનેટરી પોલિસીના પહેલાના દિવસે ચર્ચા કરી રહ્યા છીએ। ત્યારે બહુ જ મહત્વપૂર્ણ એક્શન। હું યશ આપની સાથે। શરૂઆત હેડલાઇન્સ સાથે કરીએ। ઈરાન ઇઝરાયલના ટેન્શનથી ગ્લોબલ માર્કેટમાં ડરનો માહોલ। ગઈકાલે ટેક કંપનીઓમાં વેચવાલીને કારણે 1% ઘટીને બંધ થયા અમેરિકન માર્કેટ્સ। ગિફ્ટ નિફ્ટીમાં હતી 100 અંકની નબળાઈ, ત્યારબાદ આવી છે જબરદસ્ત રિકવરી। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। એક અઠવાડિયાની રજા બાદ ચીનના માર્કેટ 10%ની મજબૂતી સાથે ખુલ્યા। ઈરાન પર ઇઝરાયલના હુમલાની આશંકા વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત 4% વધી। $80 પાર પહોંચ્યું બ્રેન્ટ ક્રૂડ। બીજા ત્રિમાસિકમાં ટાટા મોટર્સ જગુઆર લેન્ડ રોવરના રિટેલ સેલ્સના વાર્ષિક આધાર પર 3% ઘટાડો। એલ્યુમિનિયમ સપ્લાયના પ્રોબ્લેમ્સને કારણે પ્રોડક્શન પણ 7% ઘટ્યું। શોભા દ્વારા બીજા ત્રિમાસિક માટે મજબૂત અપડેટ અપાયા। 1180 કરોડ રૂપિયા રહી નવા એરિયાનું વેચાણ। એવરેજ પ્રાઇસ રિયલાઇઝેશન 32.7% સુધર્યા। આવો સીધા જે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ ક્લિયર છે દર્શક મિત્રો। અત્યારે ફિલહાલ જે દિવસની શરૂઆત 150 પોઈન્ટ આસપાસ, એક સમય કદાચ સવારે 7 વાગ્યે કે 6:45 વાગ્યા આસપાસ તમે જોયું હોય, 6:30 વાગ્યે ગિફ્ટ નિફ્ટીના પહેલા ટીક આવ્યા અને ત્યાંથી રોકાણકારોને ચિંતા હતી કે અબ ક્યાં હોગા, કારણ કે ત્યાં લગભગ 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો। દાવ ગઈકાલે બંધ થયા છે। અમેરિકન માર્કેટ્સ ખરાબ સ્થિતિમાં બંધ થયા છે, પણ આજે તમે જુઓ ને રાઇટ નાવ તો ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન લીલા નિશાનમાં આવી ચૂક્યું છે। એટલે 150 પોઈન્ટની રિકવરી ગિફ્ટ નિફ્ટીએ તમને શરૂઆતમાં, હજુ તો માર્કેટ ઓપન થયા નથી ને એ પહેલાં બતાવી દીધી। મતલબ સાફ છે કે કંઈક થોડું અટકવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે। હવે ये छलावा भी हो सकता है। એટલે આજે છે તે મિરાજ ટાઈપની સિચ્યુએશન હોઈ શકે, જેને મૃગજળ આપણે કહીએ છીએ, તે ટાઈપની સિચ્યુએશન પણ હોઈ શકે। એટલે એક વખત માર્કેટ ખુલે, થોડું કન્ફર્મેશન મળે તો પછી કદાચ તેજીના ચાન્સીસ બને, પણ અત્યારે ગિફ્ટ નિફ્ટી એવું કહે છે કે થોડી રિકવરી। પણ આવો વિદેશી રોકાણકારો શું કરીને ગયા, ડેઇલી ચાર્ટ શું કહે છે, બધું જ સમજીએ। આવો શરૂઆત પહેલાં વિદેશી રોકાણકારોના સેટઅપ સાથે। જુઓ છો વેચવાલી સ્વાભાવિક તેમના તરફથી હજુ પણ કરવામાં આવેલી છે। તેમના તરફથી 8,293 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી સોમવારે કરવામાં આવી। સામે ડીઆઈએસે ભરપૂર ખરીદદારી કરી 13,245 કરોડ રૂપિયા। જેટલું પહેલાં લોકો વેચીને જાય છે એમને ચોખ્ખી ચેલેન્જ છે, તમારે વેચવું એટલું વેચો। સામે આપણા પાસે લિક્વિડિટીના કોઈ પ્રોબ્લેમ્સ નથી, પૈસા પડ્યા છે, બસ બિંદાસ તેઓ વાપરી રહ્યા છે। 7,987 કરોડ રૂપિયા આસપાસ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તમે જુઓ સૌથી પહેલાં તો વેચવાલી કરી ગયા છે વિદેશી રોકાણકારો। કઈ રીતે? 4,404 કરોડના નિફ્ટીમાં નવા શોર્ટ ફ્યુચર્સમાં એડ થયા છે। 3,387 કરોડના બેંક નિફ્ટીમાં ફ્યુચર્સ એડ થયા છે। 59 કરોડ ફિન નિફ્ટી આજે એક્સપાયરી, અહીંયા તમને ફ્યુચર્સમાં શોર્ટ નવા પોઝિશન એડ થતી જોવા મળી રહી છે। 134 કરોડ રૂપિયાના શોર્ટ તમને મિડ કેપ સિલેક્ટ ગઈકાલે એક્સપાયરી હતી, લિમિટેડ રહી છે એવું જોવા મળી રહ્યું છે આપણને। અને 1.30 કરોડની મામૂલી વેચવાલી નેક્સ્ટ 50માં। બધું વીકલી એક્સપાયરીઓ હવે જવાની છે, એટલે અહીંયા એક્ટિવિટી ઓલરેડી ઓછી જ થઈ ગઈ છે। પણ તમે મેજર એક્શન જુઓ છો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શોર્ટ નવા એડ કર્યા છે વિદેશી રોકાણકારોએ। હેવી શોર્ટ છે તેઓ રેકોર્ડ હાઈ, આપણા જે રેકોર્ડ હાઈઝ જે હતા ત્યાંથી લઈને અત્યાર સુધી તમે જુઓ તો સારા એવા શોર્ટ કરીને બેઠા છે। આવો FII2 ઇમેજ પર જઈએ, સમજીએ જે 15,000 કરોડ રૂપિયાનું સેલિંગ જે તેઓએ કર્યું છે તે કઈ રીતે ઇન્ડેક્સ ઓપ્શન્સમાં બ્રેકઅપ તમને જોવા મળે છે।
તો 15,329 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ઓપ્શન્સ તમે જુઓ છો વેચવાલી. FII2 ઇમેજમાં તમને સમજવા મળશે કે કઈ રીતે તેમના દ્વારા અહીંયાથી ખાસ વેચવાલી કરવામાં આવી છે. સ્વાભાવિક હવે બેંક નિફ્ટીની એક્સપાયરીને આપણે અપ્રોચ કરી રહ્યા છીએ, તો આ સ્થિતિમાં બેંક નિફ્ટીની એક્સપાયરી પર તો તમારી નજર હોવી જોઈએ, જેમાં નિફ્ટીના તમે જુઓ તો ઓપ્શન્સ તેઓએ બાય કર્યા છે. ઇન્ટરેસ્ટિંગલી નિફ્ટીના 2,824 કરોડ રૂપિયાના ઓપ્શન્સ બાય કર્યા છે. 1,091 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ બેંક નિફ્ટીના તેઓ વેચીને ગયા છે. 1,129 કરોડના ઓપ્શન્સ બાય કરવામાં આવ્યા છે. ફિન નિફ્ટી આજે એક્સપાયરી 18,192 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ગઈકાલે મિડકેપ સિલેક્ટની એક્સપાયરી હતી, ઇગ્નોર કરો આને. તો 15માંથી 18 તો અહીંયાથી નીકળી ગયા, એટલે તમે નેટ પોઝિટિવ થઈ ગયા. 1,000 કરોડનું સેલિંગ છે, 2800 અને 1,100 કરોડનું બાઇંગ છે, અને સામે આ પણ તમે જુઓ ઓલમોસ્ટ 1 કરોડનું બાઇંગ. અહીંયા નેટ તમે ઓપ્શન્સ બાય કરીને તેમને જતા જોયા. ફ્યુચર્સ શોર્ટ કર્યા છે, ઓપ્શન્સ બાય કર્યા છે. આ છે એમનું હેજિંગ. આ પ્રમાણે તમે અહીંયા સ્ટોક પર નજર કરો. 5,274 કરોડના ફ્યુચર્સ ફાઇનલી તેઓ ખરીદીને ગયા છે. સ્ટોક ફ્યુચર્સ ખરીદવા મતલબ સાફ છે કે તેઓ હવે અહીંયાથી ખાસ સ્ટોક સ્પેસિફિક પોઝિટિવ છે, ઇન્ડેક્સ સ્પેસિફિક નેગેટિવ છે. 1,964 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. એટલે સ્ટોક ફ્યુચર્સમાં જે એમના શોર્ટ હતા તેની સામે ફાઇનલી તેમણે લોંગ કરવાની શરૂઆત કરી છે, જે સારું ઇન્ડિકેશન. વિક્સ તમારું ગઈકાલે 15 પર બંધ થયું છે. 15.08નો વિક્સ તમારું જે છે તે ક્લોઝ બતાવે છે, અને નિફ્ટીનો ક્લોઝ છે 24,800થી નીચેનો 795. આવો નજર કરીએ હવે આપણે અહીંયાથી ખાસ શું બિટ્સ બની રહ્યા છે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર એક બહુ મહત્વપૂર્ણ લેવલ તમે આજે જોઈ રહ્યા છો. આપણે અહીંયાથી ડિસ્કસ કર્યું હતું કે આ એક સ્ટાર્ટ પોઈન્ટ જ્યાંથી તેજી આવી હતી, એ જ સ્ટાર્ટ પોઈન્ટ પર હવે ફરી એકવાર આવી ગયા. ગઈકાલે તમે અહીંયા જુઓ તો એ લેવલને બ્રીચ પણ આપણે કર્યું હતું, તેને પણ નીચે હતા અને ત્યાંથી પછી ઉપર આવ્યા. એ લેવલ જે થાય છે તે છે 24,720. બહુ મહત્વપૂર્ણ લેવલ 24,720, જેને ગઈકાલે મેન્ટેન તો કર્યું છે. 800 ને નજીકનો ક્લોઝ છે અને અત્યારે ફિલહાલ મામૂલી મજબૂતી સાથે ખુલવાની કોશિશ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક જો તમે આ લેવલને સપોર્ટ તરીકે જુઓ તો અત્યારે ફિલહાલ 24,720, 24,700 તમારા ઇન્ટ્રાડે સ્ટોપ લોસ થાય છે જો તમે લોંગ છો તો. અને જો શોર્ટ જવું છે તો આને નીચે નવા શોર્ટની સલાહ બને છે. હવે ઉપરના સ્તરો પર પહેલાં તો 50 દિવસની મૂવિંગ એવરેજ તમારો અવરોધ બનશે, જે લેવલ થાય છે 25,054. એટલે કે બેઝિકલી 25,000 ને ઉપર જવું મુશ્કેલ રહેશે નિફ્ટી માટે થઈને. પણ જે પ્રકારે તમે આ 1, 2, 3, 4, 5, 6 દિવસમાં તમે વેચવાલી જોઈ છે, એક દિવસનું રિએક્શન આવશે તો એ જબરદસ્ત જ આવશે એવું લાગે છે. 24,800ના ક્લોઝ સામે 25,054નું પહેલું રેઝિસ્ટન્સ, ત્યારબાદ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન થાય છે 25,442. એટલે તમારા માટે ઉપરના લેવલ્સ ક્લિયર થઈ ગયા. ઉપર બહુ મોટા ગેપ છે, પણ એ ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટે કરી નથી. એટલા માટે થઈને જુઓ ગ્લોબલ માર્કેટ્સ હજુ પણ દર્શક મિત્રો નેગેટિવ જ છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ગ્લોબલ માર્કેટ્સ નેગેટિવ છે, સાથે સાથે તમે જુઓ તો આપણા ઇન્ડેક્સ હજુ પણ નેગેટિવ છે. બસ ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેશન છે તે પોઝિટિવ બન્યા, તેનો મતલબ એ નથી કે આપણે તેજીમાં આવી ગયા. પણ ઉપર તરફના લેવલ્સ તમારા ક્લિયર હોય તો તમારે એ લેવલ્સથી નવા શોર્ટ કરવા હોય તો તમે કરી શકો. સ્ટોપ લોસ તમારો આ રહે 24,720નો, કે જેને તમારે ધ્યાન પર રાખવાનું લોંગ માટે થઈને. શોર્ટ માટે થઈને પહેલાં તો તમારે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ત્યારબાદ આ લેવલ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં પછી તમારા ટેમ્પરરી શોર્ટ બંધ થઈ જાય. ફિન નિફ્ટીની એક્સપાયરી છે, ઘણું બધું નવા જૂની થઈ શકે છે, નજર રાખીશું આ બધા પર. નીચેના તરફ જો આ લેવલ તમે બ્રીચ કરો છો, બેઝિકલી 24,700 ને બ્રીચ કરી ગયા તો પછી 24,500 ને લાવતા કોઈ અટકાવશે નહીં, અને પછી છેક નીચે 24,000, 24,100 આસપાસ સપોર્ટ આવે છે. બહુ દૂર છે, એટલે ટેન્શન હવે થોડું આપણે એ રીતે ઓછું લેવું જોઈએ. કારણ કે ગઈકાલે પણ તમને યાદ હોય તો માર્કેટ બંધ થતા સમયે આપણે ચર્ચા કરી હતી કે માર્કેટ જ્યારે એકાદ અઠવાડિયાની અંદર જ સીધો 4% ઘટાડો બતાવે ને, તો એના પછીના એક અઠવાડિયા, 1 મહિના અને 3 મહિના સુધીમાં રિટર્ન્સ બમ્પર આપે છે માર્કેટ. અને અત્યારે તમને ઓપોર્ચ્યુનિટી એ જ જોવા મળી રહી છે. આ શાર્પ 4%થી પણ વધુનો ઘટાડો તમને એક અઠવાડિયામાં આવી ચૂક્યો છે. મતલબ સાફ છે, તમારે હવે અહીંયાથી ખાસ વધારે નેગેટિવ બનવાની જરૂર નથી. ભલે વિદેશી રોકાણકારોને વેચવું હોય તો વેચે, તેજી માટેની તૈયારીઓ થઈ રહી છે, ક્યારે આવશે તે નક્કી નથી. એટલા માટે અત્યારે ફિલહાલ હવે જે છે તે તમારે ખાલી થોડું જે છે ફોકસ શિફ્ટ કરી અને એક પરફેક્ટ ઓપોર્ચ્યુનિટીની રાહ જોવી જોઈએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું બતાવી દઈએ. ગઈકાલે થયું છે એ તમે જુઓ છો તે પ્રમાણે જબરદસ્ત જે છે તે વેચવાલી આવી. ફરી એકવાર દિવસની શરૂઆત થઈ, શાર્પ સેલિંગ જ આવ્યું. છેક તમે અહીંયા ડેઝ લો જે છે તે શરૂઆતથી લઈને અહીંયા સુધીમાં બનાવી દીધા, અને અહીંયા પછી એક બોટમ બનાવવાની કોશિશ થઈ, શાર્પ બાઇંગ આવ્યું.
પણ તમે જુઓ આ બાઇંગ છે તે નિષ્ફળ નીવડ્યું. આ લગભગ હતું જ નહીં એવું થયું, કેમ કે અહીંયા જ તુરંત બીજી 3 કેન્ડલમાં આપણે એને વાઇપ આઉટ કરી દીધું. ફરી એક જો કોશિશ થઈ તો એ પણ નિષ્ફળ નીવડી અને ત્યારબાદ ફર્ધર સેલિંગમાં ડેઝ લો નવા બનાવ્યા તમે. અને એ જે નવા ડેઝ લો છે થોડું હજુ પણ એને ઉપર લઈએ, હજુ પણ તમે થોડું ઉપર લો એને, તો તમે જુઓ છો અહીંયા જે ખાસ તમારું બોટમ બનવાની કોશિશ થઈ, પછી ફરી એકવાર તેજી આવવાની કોશિશ થઈ, સફળ નથી થતી. એટલે તમે જુઓ કે માર્કેટ જ્યારે પણ તેજીનું અટેમ્પ્ટ કરે છે, આટલા દિવસથી તો આપણે એ જોઈ રહ્યા છીએ કે એ તેજી જે છે તે સફળ થતી નથી. અને ગઈકાલે તમારા જે છે તે ખાસ 25,125ના હાઈ હતા. આ જે તમે લેવલ જુઓ છો તે ત્યાંથી લઈને અહીંયા તમે જે પહોંચ્યા તે જબરદસ્ત ખરાબ રીતે માર્કેટને જે છે તે મંદીનો મૂડ આવતો જોવા મળ્યો હતો. મતલબ સાફ છે, અત્યારે જ્યારે થોડો મંદીનો મૂડ આવી રહ્યો છે, અહીંયા થોડું હવે અટકવાની જરૂર માર્કેટને બની રહી છે. બહુ ખરાબ રીતે વેચવાલી આવી છે, એટલે નવી મંદી માટેની જગ્યા હવે નથી, તે વાત સ્પષ્ટ તમે સમજો. ખરીદી કરવા માટેની જગ્યા પણ નથી, કેમ કે એક વખત કન્ફર્મેશન આવવું જરૂરી છે. લગભગ 8 ટ્રેડિંગ સેશનની વેચવાલી છે, તો એટલીસ્ટ તમે 15 મિનિટના ચાર્ટ પણ જોતા હો તો એને 4 કેન્ડલ તો અથવા તો 8 કેન્ડલ તો એક આપવી જોઈએ. હાર્લી ચાર્ટ્સ પર કે વીકલી ચાર્ટ્સ પર, થોડું વીકલી થોડું દૂર થઈ ગયું, પણ 1 કલાકના ચાર્ટ પર પણ કદાચ તમને જો કન્ફર્મેશન દેખાવાની શરૂઆત થાય તો પછી નવી તેજી માટે તમારે સમજવું જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. શું થઈ રહ્યું છે? મેં તમને કહ્યું તેમ 24,500 હવે નેક્સ્ટ સપોર્ટ છે, રાઈટ? તો આવો તમને હું ઓપન ઇન્ટરેસ્ટ નિફ્ટીના બતાવી દઉં, જેમાં 24,500 પર તમારે ખાસ નજર રાખવાની છે અને ઉપર 25,000, એટલે એ 500 પોઈન્ટનું બેન્ડ તો તમને ક્લિયર કટ જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ બધું જ તમને સાથે સાથે બતાવી દઈશું કે જેની તમને સમજ આવે. જુઓ, આ છે સૌથી પહેલાં ઓપન ઇન્ટરેસ્ટ. તમે જુઓ છો મેં તમને કહ્યું તેમ 24,500 અલ્ટિમેટ સપોર્ટ તરીકે હવે એક્ટ કરવાની કોશિશ કરશે. આ છે 24,500. તમે ધીરે ધીરે આગળ આવો, આ પછી તમને જોવા મળશે 24,700. 700 પછી આવશે તમને અહીંયાથી ખાસ 800. એટલે આ સપોર્ટ છે. તમારો ક્લોઝ ગઈકાલે અહીંયા હતો. તમે થોડી કોશિશ હવે ગિફ્ટ નિફ્ટી આપણને ઇન્ડિકેશન આપે છે, મે બી પોસિબલ છે શરૂઆતમાં હજુ પણ થોડો ઘટાડો આપવાની કોશિશ કરે તો તમારા ગઈકાલના લોઝ જે હતા એ ઇમિડિયેટ તમને સપોર્ટ તરીકે કામ કરશે, જે 700થી થોડા નીચેના હતા. એટલે ત્યાં આગળથી સપોર્ટ લેવાની કોશિશ કરી અને ફરી એકવાર જો નિફ્ટી ઉપર તરફ આવે છે તો ઇમિડિયેટ હર્ડલ તમારું, જેમ મેં તમને કહ્યું હતું તેમ, આ લેવલ બને છે અને તે છે 25,000. એટલું આસાનીથી ક્રોસ નહીં થાય. અને જો એ થઈ ગયું તો પછી જે શોર્ટ કવરિંગ આવશે તે પણ ભયંકર આવશે. એટલે જો તેજી આવે છે, અહીંયાથી શરૂ થાય છે 24,700ના તમારા બોટમ બન્યા ત્યાંથી, તો એ 25,000 ઉપર બીજા 25,200 પણ લઈ જશે. એટલે તમે અહીંયાથી નેટ જુઓ છો, તેજી આવી તો આટલી સરસ આવશે તેવું સ્પષ્ટ આપણને સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે. અગેન કન્ડિશન ખાલી એ જ છે કે તેજીની રાહ જોઈને બેસવું નહીં. જ્યાં સુધી તમને કન્ફર્મેશન મળી નથી જતું ત્યાં સુધી તમારે થોડું રાહ જોવાની જરૂર છે, તુરંત કૂદી જવાની જરૂર નથી. હવે આવો તમે ઓઆઈ ચેન્જ પર. ઓઆઈ ચેન્જમાં શું થઈ રહ્યું છે ફટાફટ જોઈ લઈએ. ગઈકાલે કોલ રાઇટર્સ બધા અગ્રેસિવ હતા, પુટ રાઇટર્સે એક્ઝિટ લીધી છે, પણ હા ઇન્ટરેસ્ટિંગલી 24,700 પર તમે જુઓ છો કે પુટનું તમને એડિશન અહીંયા આવતું જરૂર જોવા મળેલું છે. અને આ છે 25,000. ભયંકર કોલ રાઇટર્સ જે છે તે અહીંયા અગ્રેસિવ થઈ ગયા છે. તો નિફ્ટીનું સેટઅપ ક્લિયર છે. 25,000 ક્રોસ કરવું એક સમયે થોડું મુશ્કેલ છે, પણ જો 25,000 ક્રોસ કરીને ટકી ગયા તો પછી પાટિયા પડી ગયા સમજો. અને નીચેની તરફ આપણે વાત કરી તે પ્રમાણે 25,500 અત્યારે ફિલહાલ ઇમિડિયેટલી તમને જોવા મળી રહ્યું છે. જો ફર્ધર કોઈ સેલિંગ આવે છે તો, અથવા તો પછી કન્સોલિડેશનની પણ જો વાત કરીએ ને તો પછી તમારા માટે થઈને 800-900 ઉપરની તરફ મેક્સિમમ જગ્યા બનશે. જો માર્કેટે થોડો થાક ખાવો હશે તો, કાં તો તેજી આવશે યા તો થાક ખાશે, બેમાંથી એક ઓપ્શન છે. હવે વધારે મંદીની જગ્યાઓ ખુલ્લી નથી તેવું આપણને સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે. ગ્લોબલ રિએક્શનને કારણે હજુ પણ કદાચ 0.5% આસપાસનો જો તમને ઘટાડો આવી જાય છે તો પછી ફરી એકવાર ત્યાંથી તમને તેજી માટેની જગ્યા બનશે. એક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું બેંક નિફ્ટીના સેટઅપની, ત્યારબાદ સમજીશું સ્ટોક સ્પેસિફિક આજની રણનીતિ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધી અને ભારતીય માર્કેટ્સના સેટઅપની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આવો હવે બેંક નિફ્ટીને સમજી લઈએ. પહેલાં તો બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ બહુ જ ખરાબ સ્થિતિમાં છે. બેંક નિફ્ટીને મારે ફાઇનલી હવે અત્યાર સુધી હું અવોઇડ કરતો હતો, પણ હવે 200 દિવસની ઈએમએ હું તમારા સ્ક્રીન પર લઈને આવ્યો છું. અને એ 200 દિવસની ઈએમએ જે છે તે હું હવે અમે અહીંયાથી ખાસ તમને બતાવવાની કોશિશ કરીશું. આ છે બેંક નિફ્ટી તમારા માટે થઈને, જે આ આછી ભૂરી બ્લુ રેખા તમે જુઓ છો સ્ક્રીન પર, થોડું તમને ક્લોઝ કરવા પર જ વધારે જોવા મળશે. તે છે અહીંયાથી ખાસ લેવલ 200 દિવસની ઈએમએ. કારણ કે 100 દિવસની મૂવિંગ એવરેજ જે છે તેને તમે ડિસાઇઝિવલી તોડી ચૂક્યા છો. આ લેવલ તમારું. અને આ જે નીચે તમે એકદમ નાનકડું, હું એને હાઇલાઇટ જ કરી દઉં, આ જે તમે જુઓ છો તે છે 200 દિવસની મૂવિંગ એવરેજ.
હવે પહેલાં હું આ લેવલ લખું કે આ લેવલ લખું મને કન્ફ્યુઝન થાય છે, બટ તેમ છતાં પણ સપોર્ટની વાત છે ત્યાં સુધી હું આ લેવલને પહેલાં લઈને આવું છું તમારા સ્ક્રીન પર, અને તે થાય છે 49,053, જે છે 200 દિવસની મૂવિંગ એવરેજ તમારા માટે થઈને બહુ જ નીચેના સપોર્ટ એ થાય. ઉપર તમારું રેઝિસ્ટન્સ આ છે 100 દિવસની મૂવિંગ એવરેજ લેવલ થાય છે 50,973. ઉપર 10-20 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન છે, કેમ કે હું 50 દિવસની મૂવિંગ એવરેજની વાત જ નથી કરતો. ઉપર અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમારું જે અહીંયા ખાસ બની રહ્યું છે તે છે 52,511, અને જો આ લેવલ તમારે મેન્શન કરવું જોઈએ એક વખત તો તે છે 51,851. હવે થઈ શું રહ્યું છે, તમે ગઈકાલે ડિસાઇઝિવલી જુઓ, ક્લોઝિંગની કેન્ડલ એવી છે કે જેમાં તમને કોઈ પણ પ્રકારે ટેલ નથી બનતી, મતલબ તમે ડેઝ લો પર જ બંધ થયા. જો હવે ડેઝ લો પર જ બંધ થયા છો, આજે ગિફ્ટ નિફ્ટી ભલે થોડું રિએક્શન આપવાની કોશિશ કરતું હોય, પણ જો આ લેવલ જ્યાં સુધી હવે તમને ક્લોઝિંગ બેસિસ પર અથવા તો આ લેવલ સુધી આવવાની કોશિશ જો નથી કરતો માર્કેટ્સ, અને આ લેવલ 100 દિવસની મૂવિંગ એવરેજ ભલે તોડી, કેમ કે ભૂતકાળમાં પણ 2-3 વખત તોડેલી છે આપણે, પણ ત્યાંથી રિકવર થયેલા છીએ. સો આ લેવલ જ્યાં સુધી હવે ક્લોઝિંગ બેસિસ પર તમને મળતું નથી 1-2 દિવસ સુધી, ત્યાં સુધી બેંક નિફ્ટીની હાલત અત્યારે ફિલહાલ ખરાબ રહેશે એવું સ્પષ્ટ આપણને જોવા મળી રહ્યું છે. પછી ઉપર શું 51,851, 52,511 જગ્યા ખુલ્લી છે, કેમ કે શાર્પ સેલિંગ પણ તમે જોયેલું છે, પણ તેમ છતાં પણ હાલત અત્યારે ફિલહાલ વધારે ખરાબ બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. હવે જો ફર્ધર કોઈ સેલિંગ આવે છે તો 49,000 તરફ તમે આગળ વધી રહ્યા છો તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. 50,500થી પણ નીચેનો ક્લોઝ છે તમારો ગઈકાલે, એટલે ત્યાંથી હજુ બીજા 1,500 પોઈન્ટનું જગ્યા ખુલ્લી હોવાનું આપણને સમજવા મળી રહ્યું છે. આવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું હતું સમજાવીશું તમને. ગઈકાલે આ થયું છે, તમે જુઓ છો દિવસની શરૂઆત થઈ અહીંયા નાની એક જે છે તે રેન્જમાં તમને તેજી બતાવવાની કોશિશ કરી, પણ પછી થોડા કન્સોલિડેશન બાદ તમને જે છે તે સેલિંગ આવવાનું શરૂ થયું. સેલિંગમાં તમે જુઓ છો એફર્ટ્સ આવતા હતા તેજી તરફના, પણ સફળતા ન મળી. અગેઇન અહીંયા એફર્ટ થયા, ફરી એકવાર સફળતા ન મળી, અને પછી જે છે તે સેલિંગ આવવાની શરૂઆત થઈ. તેણે બનાવી દીધા અહીંયા દિવસના લો. એક વખત લો બનાવ્યા બાદ આ લેવલને મેન્ટેન કરવાની કોશિશ કરી, ફરી એકવાર તેજીનું અટેમ્પ્ટ થયું, પણ એ કેન્ડલ પણ લાલ જ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી, અને ક્લોઝિંગ તમારું જે છે તે આ ડેઝ લો હતા, જેને નજીકનું 50,478, ઓલમોસ્ટ ડેઝ લો તમારા 50,300 સુધીના બનતા જોવા મળેલા હતા. 478નો ક્લોઝ. ઓપન ઇન્ટરેસ્ટ લઈ આવો સ્ક્રીન પર. આજે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, યાદ રાખો, અને ફિન નિફ્ટીના ઓપ્શન્સ બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો. ફ્યુચર્સ જે છે તેમાં બધી જ બાજુ સેલિંગ નિફ્ટી બેંક નિફ્ટીમાં તો છે જ. તો આવી સ્થિતિમાં મેઇન સપોર્ટ તમારા જે છે તે અત્યારે એવું બતાવી રહ્યા છે કે 50,000 બને. હવે જો 50 અને 50,500 ન તૂટવાના હોય થિયોરોટિકલી, તો તમારું ક્લોઝ જે છે તે અહીંયા તુરંત જ એને રિક્લેમ કરે, અને પછી તમારા માટે મેઇન હર્ડલ બને તે છે 51,000. હવે આ 51,000 જે છે તે બહુ મોટું હર્ડલ બનશે, કારણ કે ભૂતકાળમાં 50,500 પર બહુ લાંબુ કન્સોલિડેશન તમે જોયું છે. 50,500, 51,500ની એટલી લાંબા સમયની રેન્જ હતી આ 1000 પોઈન્ટની, કે જેમાં બહુ મોટું કન્સોલિડેશન, લગભગ એટલીસ્ટ 2-3 અઠવાડિયાનું કન્સોલિડેશન જે છે તે બતાવેલું હતું બેંક નિફ્ટીએ. એટલે આવી સ્થિતિમાં પૂરા ચાન્સીસ છે આ એક વખત સપોર્ટ ટેસ્ટ કરીને બેંક નિફ્ટી ઉપર જરૂર આવે, પણ અહીંયા પણ એટલીસ્ટ 51,000ને ઉપર ટકવું જરૂરી છે, ત્યારબાદ ક્લિયર કટ તેજીના ચાન્સીસ બનતા જોવા મળે. સો સપોર્ટ બહુ જ સારા છે અહીંયા, નો ડાઉટ અબાઉટ ઇટ, એ 50,000 અને 50,500, પણ એક વખત હવે એને થોડું કન્ફર્મેશન આપવું જરૂરી છે. ચેન્જ બતાવી દઉં, ઓઆઈ ચેન્જ બતાવીએ કઈ રીતે અહીંયાથી ખાસ એડિશન્સ ગઈકાલે થતા જોવા મળે. જુઓ, તમે 50,000 જોયું, 50,500 જોયું કે જે સપોર્ટ છે, પણ ત્યાં ગઈકાલે નવું એડિશન નથી એટલું બધું. નવું એડિશન લગભગ 2 લાખ કોન્ટ્રાક્ટ પણ નથી ત્યાં ઓપ્શન્સની અંદર. તમે સાથે અહીંયા જુઓ, આ છે 50,500. 50,500 પર તો ઉલટાના પુટ કટ થયા છે. મતલબ સાફ છે કે અહીંયા નવું એડિશન જો થયું નથી તો એ જૂના ઓપન ઇન્ટરેસ્ટ ઊભા હતા એ જ છે. સામે ચેલેન્જ એ થઈ રહી છે કે એક તો 50,500 અને એક છે 51,000. બંનેમાં નવા ઓપન ઇન્ટરેસ્ટ એડ થયેલા છે કોલની અંદર. મતલબ સાફ છે કે હજુ પણ ટ્રેન્ડ અત્યારે ફિલહાલ શરૂઆતી જે કોઈ પણ રિએક્શન ગિફ્ટ નિફ્ટીને આપવું હોય આપે, માર્કેટને આપવું હોય આપે, શરૂઆતી પ્રોબ્લેમ્સ છે અહીંયા. પછી ફરી એકવાર રિવર્સલ માટે જો કોઈ ગેપ ફિલ કરવાની પણ કોશિશ માર્કેટ્સ કરે છે તો એ તમને અહીંયા જગ્યા જોવા મળશે. બાકી અત્યારે ફિલહાલ રિએક્શન ઇમિડિયેટ આપવાની જરૂર આપણે નથી તેવું સ્પષ્ટ આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આપણે બેંક નિફ્ટીના સેટઅપને પણ સમજ્યા, નિફ્ટીના સેટઅપને પણ સમજ્યા. ક્લિયર કટ વાત છે, શોર્ટ કવરિંગ આવશે તે વાઇલ્ડ સ્વિંગ્સ લઈને આવશે. હવે અમેરિકાની ચૂંટણી જ્યારે જે છે તે ખાસ સામે છે, આપણા વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ બહુ જલ્દી થવાના છે, એ પહેલાં તમારે આવી જ વોલેટિલિટી જે આટલા દિવસથી જોવા મળી રહી છે તેની તૈયારી રાખવી
ગઈકાલે પણ તમને યાદ હોય તો 2-4 સ્પાઇક્સ એવા ગજબ આવ્યા હતા કે કોલના પ્રાઇસીસ તમે જે છે તે સતત ઘટતા હોય, અચાનક જ ડેઝ હાઈ બનાવે, ફરી એકવાર વેચવાલી આવે. એટલે આવું હજુ પણ થઈ શકે છે. એની પૂરી તૈયારી રાખી સિસ્ટમમાં તમે સ્ટોપ લોસ રાખશો તો એ લોક થઈ જ જશે. એટલે સ્ટોપ લોસ પણ ટ્રિગર થઈ શકે છે, પ્રાઇસ પણ ગમે તે તમે રેન્ડમ નાખશો તે ટ્રિગર થઈ શકે છે. એવી સિચ્યુએશનમાં અત્યારે આપણે છીએ તેવું આપણને જોવા મળી રહ્યું છે. ગમે તે તરફ ગમે તે સ્વિંગ્સ આવતા જોવા મળી રહ્યા છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ વોલેટિલિટીમાંથી કઈ રીતે નેવિગેટ કરવું, કયા કયા સ્ટોક્સ તમારા વોચ લિસ્ટમાં ધ્યાનમાં રાખવા, મારા સહયોગી યોમિક પાસેથી સમજીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ગિફ્ટ નિફ્ટીએ સરસ રિકવરી બતાવ્યા બાદ હવે થોડું ઠંડુ પડી ગયું છે. એટલે ગિફ્ટ નિફ્ટી લિમિટેડ રેન્જમાં છે. ઉપરથી આજે હરિયાણા, જમ્મુ કાશ્મીર આજે મતગણતરી સામે આવી રહી છે. અત્યારે શરૂઆતી વલણમાં એવું જોવા મળી રહ્યું છે કે રૂલિંગ પાર્ટી બંનેમાં પાછળ છે. આવી સ્થિતિમાં બધું જ રિએક્શન ઘણું બધું આપવાનું છે. આરબીઆઈ મોનિટરી પોલિસી પહેલાં આપણે જે છે તે હવે ખાસ ચર્ચા આજના દિવસની જોઈશું. એટલે ઘણું બધું મહત્વ જે છે તે આજના દિવસનું ટ્રેડિંગ સેશનનું તમને જોવા મળવાનું છે. પણ આવો આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક તમારે શું ધ્યાન રાખવું, તમારા વોચ લિસ્ટમાં કયા કાઉન્ટર્સ હોવા જોઈએ, ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો સૌથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ અને ત્યારબાદ આજે શું શું ખાસ છે તેની પણ ચર્ચા કરીએ. જી યસ, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું તો બિઝનેસ અપડેટથી કરવા માગીશ કે આપણે જોયું કે ઘણી કંપનીનો અપડેટ આવવાના શરૂઆત થઈ ગયા છે. તો સૌથી પહેલાં હું નાયકાની વાત કરવા માગીશ કે નાયકાના એમની જે કન્સો આવક છે ગ્રોથ એ 24-26% અહીંયાથી થઈ શકે છે એવું એક એમનું અનુમાન છે. બીજું કે એમનું જે ફેશન કન્ઝમ્પશનનો ડિમાન્ડ છે એ મામૂલી અહીંયાથી ઘટાડો દર્શાવી રહી છે. અને સાથે સાથે કે આ જે ઘટાડો તો દર્શાવે છે પરંતુ એક હોપ છે કે હવે જે આવનારા જે તહેવારો છે, દિવાળી છે અને સાથે સાથે જે લગ્નની સિઝન આવશે એના કારણે ફરીથી તેમની ડિમાન્ડ અહીંયાથી સુધરી શકે એવી એક ચાન્સીસ અહીંયાથી જોવા મળી રહ્યા છે. આ નાયકાની વાતથી નેક્સ્ટ ટાટા મોટર્સ જેની વાત કરવા માગીશ કે ટાટા મોટર્સના JLR છે અને રિટેલનું જે સેલ્સ છે એમાં અહીંયાથી આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે કે બીજા ત્રિમાસિકમાં એમનું જે વેચાણ છે એ 3% ઘટીને 1.03 લાખ યુનિટ અહીંયા જોવા મળી શકે. ઉત્પાદન પણ 7% ઘટીને 86,000 યુનિટ જોવા મળી શકે. આની પાછળનું કારણ એ છે કે એલ્યુમિનિયમનો જે ઓછો જે પુરવઠો જે છે એના કારણે એક મેઇન જે ઉત્પાદનમાં એક અસર જોવા મળી રહી છે. અને સાથે સાથે એમનું જે હોલસેલ વેચાણ છે એ પણ 10% ઘટીને 87,303 યુનિટ પર જોવા મળી રહ્યું છે. અને આ વર્ષ જે બાકીના 6 મહિના જે છે નેક્સ્ટ આવનારા Q3 અને Q4 એમાં ઉત્પાદન અને વેચાણ બંને સારી એક અહીંયાથી જોવા મળી શકે એવી કંપનીનો હોપ છે. પરંતુ બીજા ત્રિમાસિકમાં અહીંયાથી એમને રિટેલ સેલ્સ આંકડો અહીંયાથી ઘટતો જોવા મળી શકે છે. આ વાત હવે ટાટા મોટર્સની. નેક્સ્ટ વાત કરવા માગીશ તો બજાજ ફિનસર્વની કે એમની જે ગ્રોસ ડાયરેક્ટ જે પ્રીમિયમની જે વેલ્યુ હોય જે રૂપિયા 11,056 કરોડ હતી જે ઘટીને અહીંયાથી 10,560 કરોડ અહીંયાથી જોવા મળી શકે છે. આ અપડેટ છે બજાજ ફિનસર્વ માટેની. નેક્સ્ટ શોભા કે શોભાનું જે વેચાણ એનો જે Q2 અપડેટ આવે ઘણા બઝિંગ અને શાનદાર આપણે એમ કહી શકાય. કારણ કે એમનું જે સેલ્સ છે એ 16.86 લાખ સ્ક્વેર ફીટથી ઘટીને 9.30 લાખ સ્ક્વેર ફીટ આવ્યું છે. પરંતુ એમનું જે કુલ વેચાણ છે એ પણ આપણે જે વાત કરીએ તો 1724 કરોડથી એને ઘટીને 1179 કરોડ છે. અહીંયા ઘટાડો છે પરંતુ જે અનુમાન હતું એનાથી થોડા સારા નથી એમના જે Q2ના અપડેટ અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માગીશ તો બેલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે એમની જે 11 સપ્ટેમ્બરથી હાલ સુધીમાં કુલ રૂપિયા 500 કરોડથી વધુનો ઓર્ડર કંપનીને મળી ચૂક્યા છે. અને અલગ અલગ ડિફેન્સ પ્રોડક્ટ માટેના સ્પેસિફિક ઓર્ડર કંપનીને મળ્યા છે. આ એક ધ્યાન પર રહેશે. બીજું મોઇલ કે મોઇલમાં જે સપ્ટેમ્બરના જે રેકોર્ડ બ્રેક વેચાણ અને ઉત્પાદન અહીંયાથી નોંધાયા છે અને કે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કુલ 7% ઉત્પાદન અને વેચાણ અહીંયાથી કંપનીએ નોંધ્યું છે. અને સાથે સાથે સપ્ટેમ્બરમાં કુલ 1.59 લાખ ટનનું અહીંયાથી સર્વશ્રેષ્ઠ વેચાણનું અહીંયાથી કંપનીએ રેકોર્ડ પણ અહીંયાથી બનાવ્યું છે. એટલે મોઇલ માટે આ એક અહીંયાથી સારા એવા હાંસિલ કર્યા એવું કહી શકાય એમના રેકોર્ડ. નેક્સ્ટ વાત કરવા માગીશ તો હાઈટેક પાઇપ્સ કે એમણે અહીંયાથી QIP દ્વારા અહીંયાથી કંપની નાણાં એકત્રિત કરી રહી છે અને આજે ગઈકાલથી ઓલરેડી QIP ઓપન થઈ ચૂક્યો છે. અને એની જે ફ્લોર પ્રાઇસની વાત કરું તો આપણને રૂપિયા 194.98 પ્રતિ શેર આપણને અહીંયાથી કંપનીની ફ્લોર પ્રાઇસ જોવા મળી રહી છે. નેક્સ્ટ પૂર્વાંકરાની વાત કરવા માંગીશ કે એમાં જે નોર્થ બેંગ્લોરમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અહીંયાથી ડેવલપ કરતી જોવા મળશે કંપની. અને એના માટે કંપની 3 એકર જમીન પણ ખરીદવા માટે અહીંયાથી કરાર કરી ચૂકી છે. આ અપડેટ છે પૂર્વાંકરા માટે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HDFC બેંક. તો HDFC બેંકમાં સમાચાર છે કે એમની જે સબસિડિયરી છે HDFC એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ સર્વિસીસમાં 100% હિસ્સો અહીંયાથી કંપનીએ વેચશે. અને રૂપિયા 192 કરોડમાં વામા સુંદરી ઇન્વેસ્ટમેન્ટ છે એ તેઓ અહીંયાથી હિસ્સો તેમને અહીંયાથી વેચવામાં આવશે.
અને જે વામા સુંદરી છે HDFC AMCની અહીંયાથી સબસિડિયરી કંપની છે, એટલે અહીંયા HDFC બેંકમાં એક થોડુંક પરિવર્તન આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ ઇરકોન ઇન્ટરનેશનલના સમાચાર છે કે એમાં જે ₹38.7 કરોડનો ક્લેમ એપેક્સ બિલ્ડસીસ દ્વારા અહીંયાથી ઇનિશિએટ કરવામાં આવ્યો છે અને કુલ આર્બિટ્રલ ટ્રિબ્યુનલ અંતિમ નિર્ણય અહીંયાથી કરતું જોવા મળશે. અને આના માટે જે એપેક્સ બિલ્ડસીસ ઇરકોનના જે કોન્ટ્રાક્ટ તરીકે અહીંયાથી કામ કરતું જોવા મળી શકે છે. એટલે આ એક અપડેટ અહીંયા છે ઇરકોન ઇન્ટરનેશનલ માટે. HEG તમારા રડાર પર હોવું જોઈએ કે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે, એના માટે લિસ્ટેડ ગ્રાફટેક ઇન્ટરનેશનલમાં 8.23% અહીંયાથી હિસ્સો તેમાંથી ખરીદ્યો છે અને ₹248.62 કરોડનું અહીંયાથી કંપની રોકાણ કર્યું છે એના માટે. અને ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સનું જે ઉત્પાદન કરતી અહીંયાથી કંપની આજે છે, કંપની સ્પેસિફિક જે ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સ છે એનું ઉત્પાદન અહીંયાથી કંપની કરે છે અને સેકન્ડરી માર્કેટમાં આ ટ્રાન્ઝેક્શનનો કુલ હિસ્સો અહીંયાથી કંપની ખરીદતે અહીંયાથી જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો લેમન ટ્રી હોટલ્સમાં અપડેટ એવા છે કે રાજસ્થાનના ઉદયપુરમાં 54 રૂમ ધરાવતી એક પ્રોપર્ટી માટે અહીંયાથી લાયસન્સ માટે સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. સબસિડિયરી કાર્નેશન હોટલ આ પ્રોપર્ટીને મેનેજ કરતી જોવા મળશે અને આ જે પ્રોપર્ટી છે નાણાકીય વર્ષ 2027થી આપણને કામકાજ શરૂ કરતી જોવા મળશે. આ અપડેટ છે લેમન ટ્રી હોટલ્સ માટે. એટલે કે આ સ્ટોક લિસ્ટ ઘણું લાંબુ છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. બીજું ખાસ કરીને આજે કે ઇવેન્ટ કઈ છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. સ્વાભાવિક છે કે એક તો આજે મંગળવાર એટલે કે આજે તો ફિન નિફ્ટીની વીકલી એક્સપાયરી છે જેની ઉપર તમારે નજર હશે. બીજું કે મેઇન કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના વિધાનસભાની મતગણતરીના પરિણામ આજે આવવાના છે એટલે એની ઉપર તમારી ખાસ મોટી આજે એક્શન રહેશે. સ્વાભાવિક છે કે આની ઉપર આજે માર્કેટ આપણને રિએક્ટ કરતું પણ જોવા મળશે. સ્વાભાવિક છે કે આપણે કે ગ્લોબલ વોર છે જેનું ટેન્શન છે, આપણે સાથે સાથે જે ચીનનું આપણે જે FIAનું જે ટ્રાન્સફોર્મેશન એ તો આપણે ધ્યાન પર સાથે સાથે કે આ પણ એક ઇવેન્ટ છે કે જ્યાં આજે આપણને એક મોટી ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે માર્કેટમાં. ત્રીજું વાત કરવા માંગીશ તો ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ કે આ કંપનીના જે પરિણામ આવવાના છે કે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ. અને બીજું કે આજે પ્રાઇમરી માર્કેટમાં એક IPOની આજે ઓપનિંગ થવા જઈ રહી છે કે જેનું નામ છે ગરુડા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરિંગ કે જેનું આજે સબસ્ક્રિપ્શન માટે આજે ઓપન થશે અને જેમાં તમે આજે 10 તારીખ સુધી તમે આ IPOમાં અપ્લાય કરી શકશો. તો ઓવરઓલ દરેક સ્ટોક છે કે ઇવેન્ટ સ્પેસિફિક છે કે જેની ઉપર તમારે નજર હોવી જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે બધાને ધ્યાન પર રાખો, એક્સપાયરી છે ધ્યાન પર રાખો, RBI ઇવેન્ટ હવે લાઇન્ડઅપ છે ધ્યાન રાખો. ખૂબ ખૂબ આભારી અમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો દર્શક મિત્રો, આપણે સમજ્યા આજે જ્યારે ઘણું બધું એક્શન લાઇન્ડઅપ છે, ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તે પણ ખાસ ફોકસમાં રહેશે. આ બધા પર નજર રાખીશું. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ પ્રી ઓપનિંગ અપડેટ્સ આપણા સ્ક્રીન પર જલ્દી જ આવતા જોવા મળશે. નજર રાખીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. 5% નીચે અત્યારે ફિલહાલ નિફ્ટી છે. સેન્સેક્સ કંઈક 0.19% નીચે છે પણ સ્વાભાવિક એક વખત સેટલ થવા દેવું પડશે. ગિફ્ટ નિફ્ટીએ સારી રિકવરી બતાવી છે ન્યૂનતમ સરોથી. સો હોપ્સ ઘણા છે પણ આપણે હોપ્સને હાઈ ના કરીએ જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે ચર્ચા કરીએ તેમની સાથે. ભાવિન, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ અને સ્વાગત સર. આપણે પાછલા સપ્તાહે ચર્ચા કરી તે બાદ ખાસો એવો ફોલ આવી ચૂક્યો છે. ગિફ્ટ નિફ્ટીએ શરૂઆતી આજે જે રિએક્શન આપ્યું છે રિકવરી માટેનું તેનાથી હોપ્સ હાઈ જરૂર થઈ રહ્યા છે બટ જે પ્રકારનું ઘટાડો જોયો ત્યારબાદ સ્વાભાવિક કોશન રાખવું જરૂરી. હજુ આપણે હરિયાણા જમ્મુ કાશ્મીરના મતગણતરી પણ ચાલી રહી છે જ્યાં બંને જગ્યાએ BJP પાછળ છે અત્યારે ફિલહાલ. સો રૂલિંગ પાર્ટીના જીતવાને કારણે પણ થોડું રિએક્શન આવી શકે. RBI ઇવેન્ટ લાઇન્ડ અપ છે. એશિયન માર્કેટ્સ ઘટાડો, US માર્કેટ્સ ઘટાડો, બહુ બધું એક્શન અત્યારે ફિલહાલ માર્કેટ્સ ડાયજેસ્ટ કરી રહ્યા છે. ભાવિન. યસ, ગુડ મોર્નિંગ યશ. આપણે જ્યારે વાત કરી હતી ત્યારે આટલા બધા ઇવેન્ટ્સ એક સાથે લાઇન્ડ અપ હતા બટ પછી હવે શું થયું કે ધીરે ધીરે આ બધા ઇવેન્ટ્સની જે ઇફેક્ટ્સ આવે, જે નેગેટિવ ઇફેક્ટ્સ આવે એ આવવાનું શરૂ થઈ ગઈ. ફર્સ્ટ ઇઝ આપણે જોયું કે જીઓપોલિટિકલ ટેન્શન છે એ બહુ જ એગ્રીવેટ થઈ ગયું એટલે આપણને જોવા મળ્યું છે કે બધી માર્કેટ્સમાં થોડુંક આપણને પ્રેશર હતું. સેકન્ડ છે કે એના લીધે ક્રૂડ શૂટઅપ થઈ ગયું એટલે ઇકોનોમીને બધાને અસર આવે એટલે આપણે જોઈએ છે કે આ ઇમ્પેક્ટ આવેલું છે. થર્ડ એ છે કે FIIનું સેલિંગ થોડું એગ્રીવેટ થઈ ગયું. આપણે જોઈ રહ્યા છે કે લગભગ 40,000 કરોડ જેવું સેલિંગ થઈ ગયું છેલ્લા અમુક સેશનોમાં. દેટ ઇઝ અ મેજર સેલિંગ. મની હેઝ ફ્લોન ઇનટુ અધર પોકેટ્સ એવું દેખાઈ રહ્યું છે. આપણે જોઈએ છે કે ચાઇનીઝ માર્કેટ્સ છે, હેંગસેંગ છે, બધામાં બહુ જ છેલ્લા અઠવાડિયામાં જબરદસ્ત બાઇંગ થયેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે US રેટ કટ આવ્યા પછી થોડુંક એક શિફ્ટિંગ ઓફ હેન્ડ્સ કે શિફ્ટિંગ ઓફ મની થઈ રહ્યું હતું એવું દેખાઈ રહ્યું છે. પ્લસ જીઓપોલિટિકલ ટેન્શન્સ છે
એટલે ઘણા બધા ફેક્ટર્સ અત્યારના વર્ક કરી રહ્યા છે. કોઈ બી એક ફેક્ટરથી આ બધું નથી થઈ રહ્યું. પ્લસ આપણે જે ડોમેસ્ટિક જે નંબર્સ છે ઇલેક્શનના એ બી આવવાના છે, રિઝલ્ટ આવવાના છે. એટલે ઘણી બધી વસ્તુ જ આપણને અત્યારના ઇમ્પેક્ટ કરી રહી છે અને બધાની જ ઇફેક્ટ દેખાઈ રહી છે. એટલે આપણે આટલો ફોલ જોયો. હવે લેવલ્સની આપણે વાત કરીએ નિફ્ટીમાં, તો હવે કાલનો લો બહુ ક્રુશિયલ છે, એટલે 24,700. જો 24,700 પાછો આપણે બ્રીચ કરી જઈએ છીએ આજના સેશનમાં, તો પાછા આપણને 24,300 લેવલ્સ બી જોવા મળી શકે છે. એક વાત અત્યારના એવી દેખાઈ રહી છે કે ઉપરમાં હવે રેઝિસ્ટન્સ આવી રહ્યા છે. હર 200 પોઈન્ટ રેઝિસ્ટન્સ છે. એટલે પહેલો તો એક સાયકોલોજીકલ માર્ક છે 25,000નો લેવલ. 25,000નો લેવલ અગર જો સરપાસ થાય છે તો પાછો આપણને તરત એક રેઝિસ્ટન્સ છે 25,335નો. એટલે હવે જે મૂવ કદાચ આવે એ થોડી સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ મૂવ આવે, બટ ઉપરના લેવલ્સ કાઢવા બહુ જ જરૂરી છે. બટ અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર છે એમ લાગી રહ્યું છે કે અત્યાર સુધી જે એક વન સાઇડ ક્લિયર મૂવ આપણને જોવા મળ્યું હતું, બાય ઓન ડિપ્સ થઈ રહ્યું હતું, એ હવે પ્રોસેસ કદાચ આપણે એકવાર કોશિયસ અપ્રોચ રાખવો પડે એમાં. અને બધા જ જે રેઝિસ્ટન્સ લેવલ્સ છે એ ઘણા જ ઉપરની તરફ દેખાઈ રહ્યા છે. એટલે મને એમ લાગે છે કે આપણે અત્યારના જે પોઝિશનમાં છીએ, 5 દિવસથી લગાતાર 6 દિવસથી લગાતાર આપણે જોઈએ છે વીકનેસ છે માર્કેટમાં, તો ડેફિનેટલી એક ડેડ કેટ બાઉન્સ જેવું આવી શકે, જે એક ટેકનિકલ બાઉન્સ છે. લેવલ્સ ધ્યાનમાં રાખો 25,000, 25,335. આ બે લેવલ જો ત્યાં આવે છે ધ્યાનમાં રાખવું. જો ત્યાંથી અગર જો ફરે છે માર્કેટ તો પાછી આપણને નીચેના લેવલ્સ બતાડી શકે છે. ત્યાં અગર સસ્ટેન કરી જાય છે 25,335ના લેવલ પર, તો પાછા 25,500ના આપણને લેવલ જોવા મળી શકે છે. બટ એક ક્લિયર ડિસાઇસિવ મૂવ એઝ ઓફ નાઉ નથી દેખાઈ રહ્યો. બહુ જ કોશિયસ રાખવું. જે બી બાઉન્સ આવે છે એ એક સસ્ટેન કરે એની રાહ જોવી, એવું મારું કહેવું છે. ક્લિયરલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું ભાવિન. હવે એક થોભો અને રાહ જોવાની રણનીતિ જરૂરી પણ બને છે, બિકોઝ માર્કેટ્સે બહુ બધું રિએક્શન આપેલું છે અને હજુ પણ મે બી પોસિબલ આપી પણ શકે છે. પણ તમારા પહેલાં તો રેકમેન્ડેશન્સ જાણી લઈએ, બિકોઝ આ જે ઘટાડો આવ્યો છે ભાવિન, તેમાં ઘણા સ્ટોક્સ છે કે જેમણે વેલ્યુએશન ની દ્રષ્ટિએ બહુ મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. ઘણા સ્ટોક્સ ટેકનિકલી બહુ જ લાંબા સમયથી તેજીમાં હતા, ફાઇનલી ઘટાડો બતાવ્યો છે. કયા કાઉન્ટર્સ તમે આજે ખાસ વોચ લિસ્ટમાં રેકમેન્ડેશન તરીકે રાખ્યા છે ભાવિન? યસ, જો હવે આઈટીના નંબર્સ આવવાની શરૂઆત થઈ રહી છે, એટલે આઈટી પેક પર આપણે ધ્યાન રાખવું. જેમ કે TCS છે, ઇન્ફોસિસ છે, ટેક મહિન્દ્રા છે, એમાં આપણને મૂવ આપણને જોવા મળી શકે છે. બટ મારી સલાહ એમ રહેશે કે તરત જ આ સ્ટોક્સમાં અત્યારના આપણે તરત બાઇંગ ન કરવું, ફેઝડ મેનરમાં કરવું અને પોઝિશન્સ થોડીક લાઇટ રાખવી. ડેફિનેટલી થોડું ઘણું ટ્રેડિંગ આપણે કરી શકાશે, બટ જે હિસાબથી અત્યારના સ્ટ્રક્ચર છે, પહેલાં માર્કેટ સેટલ થાય એ પછી જ આપણે ઓલ ઇન થવું જોઈએ. બટ યસ, જો હવે ટેકનિકલી એક સ્ટોક બહુ જ સારો લાગી રહ્યો છે, એ છે M&M. 3,060 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે ઉપરમાં 3,170ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવો છે એ 3,030નો રાખવાનો. એટલે 3,030ના સ્ટોપ લોસથી એકદમ ટાઈટ સ્ટોપ લોસ આપું છું અત્યારના. એના સ્ટોપ લોસથી ટ્રેડિંગ માટે આપણે ઉપરમાં 100 રૂપિયાની અપસાઇડ M&Mમાં જોવા મળી શકે છે. ઓકે, સો M&M ખાસ તમે ધ્યાન પર રાખો. 3170ના ટાર્ગેટ્સ માટે થઈને સૌથી પહેલાં તો આજ તમારું ફોકસ જે છે તે અહીંયાથી હોવું જોઈએ. આઈટી સ્ટોક્સ બધા જ ખાસ ફોકસમાં રહેવાના છે, તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો, બિકોઝ બહુ જ સરસ એક્શન પોસિબલ છે. અને ઓટોમાંથી M&M તમે ખાસ ધ્યાન પર રાખી શકો છો, જેના પર પણ ફોકસ રાખવાનું રહેશે. આગળ વધીએ. માર્કેટને સેટલ થતાં હજુ પણ થોડો સમય લાગશે, સમય આપી દઈએ. મીનવાઇલ એક મહત્વપૂર્ણ સ્ટોક આજે ખાસ મારે તમારા સાથે ડિસ્કસ કરવું છે, અને તે છે ટાટા મોટર્સ. સર, તમે ઓટો સ્ટોક પસંદ કર્યો છે એટલે હું ઓટો સાથે જ ચર્ચાની શરૂઆત કરું છું. સૌથી પહેલી વાત એ કે એક તો જગુઆર લેન્ડ રોવરનું ખરાબ અપડેટ સામે આવેલું. સર, એક તો પ્રોડક્શન ઘટ્યું છે કેમ કે સપ્લાય ચેઇનના ઇશ્યુઝ હતા. બીજું તમે જુઓ તો અહીંયાથી ખાસ તેમનું જે સેલ્સ છે તે પણ ઘટ્યું છે. હવે પ્રોડક્શન ઘટ્યું, સેલ્સ ઘટ્યું, હોલસેલ હોય, રિટેલ હોય, બધામાં ઘટાડો, મતલબ સાફ છે કે હજુ પણ ટાટા મોટર્સમાં થોડું રિએક્શન આવી શકે છે, ઘટાડો આવી શકે છે. સો પહેલાં તો લેવલ્સ ખાસ, અને બીજું જ્યારે 1000ને નીચે છે ઘણા લોકો માટે ટેમ્પટિંગ લેવલ્સ ખાસ હવે આવતા જોવા મળી રહ્યા છે. સો પોર્ટફોલિયો હોલ્ડર્સ તેમને જેમને એવરેજ કરવું હોય એ લેવલ કયું હોવું જોઈએ? સર યશ, ડેફિનેટલી આ એક બહુ જ સારો સ્ટોક ગયા વર્ષનો સાબિત થયેલો છે. ત્યારબાદ આમાં પ્રોફિટ બુકિંગ બી આપણને જોવા મળેલું છે અને થોડુંક પ્રેશર બી છે ઓફ લેટ આ સ્ટોકમાં. 900 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે જો અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોય તો આ સ્ટોકમાં
પોઝિશન જાળવી રાખવી જોઈએ અને જો તમારે નવી ફ્રેશ પોઝિશન્સ એડ કરવી હોય તો મને એવું લાગી રહ્યું છે કે 850 થી 875નો જે ઝોન છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, ત્યાં આવી શકે છે અને ત્યાં આપણે જો લોંગ ટર્મ માટે લેવો હોય તો ડેફિનેટલી એક પોઝિશન ત્યાં લઈ શકાશે. શોર્ટ ટર્મમાં જો હું વાત કરું તો સ્ટોક અત્યારે ટેકનિકલી છે ને 200 દિવસની એવરેજ પાસે ટ્રેડ કરી રહ્યો છે. એના મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં કોઈ અત્યારના એવું ફેન્સી બાઇંગ થાય એવું દેખાઈ નથી રહ્યું. યસ, જો આપણે જેમ મેં વાત કરી કે માર્કેટમાં 5-6 દિવસથી કન્ટિન્યુઅસ સેલિંગ આવે છે તો એક બાઉન્સ ડેફિનેટલી આમાં બી આવી શકે જો માર્કેટમાં બાઉન્સ આવે છે તો. બટ મને એમ લાગે છે કે આ સ્ટોક હજી થોડોક કન્સોલિડેટ થઈ શકે છે નીચેના રેન્જમાં 850 થી લઈને 950ના ઝોનમાં. ત્યાં આપણને એક બહુ જ સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. જો માર્કેટ સેટલ થઈ અને આ સ્ટોક આ રેન્જમાં રહ્યો તો આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ ગુડ કાઉન્ટર્સ ટુ બાય ઇન ફોર લોંગ ટર્મ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. લોંગ ટર્મ તમે હોલ્ડ કરીને રાખી શકો છો. શરૂઆત માર્કેટ્સ કરી રહ્યા છે મામૂલી લીલા નિશાનમાં. નિફ્ટી 36 પોઈન્ટ ઉપર છે, 24,832 પર સેટલ થયા આપણે. બેંક નિફ્ટી થોડું વાઇલ્ડ રિએક્શન આપી રહ્યું છે 250 પોઈન્ટ ઉપર, 50 એટલે કે 0.5% તેજી સાથે. મિડ કેપ તમે જુઓ હજુ પણ નર્વસ છે, સ્મોલ કેપ હજુ પણ નર્વસ છે. HDFC બેંક બેઝિકલી સર રિએક્શન આપી રહ્યું છે 1630 પર ઓપન થવા માટે 0.5% મજબૂતી અને એટલા માટે બેંક નિફ્ટીને આટલો સરસ સપોર્ટ જે છે તે મળેલો છે. આપણે ચર્ચા કરીશું આગળ સ્ટોક સ્પેસિફિક, પણ મારે એક વિરામ લેવું પડશે અને વિરામ બાદ હું ફોકસ કરું ખાસ બેંક નિફ્ટીમાં જે રિએક્શન છે, HDFC બેંકમાં રિએક્શન છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. જે આપણે વાત કરી રહ્યા હતા રિએક્શન બેંક નિફ્ટીનું જે આવ્યું છે, લેટ્સ ડિસ્કસ. સર, તમારા પાસે HDFC બેંક લઈને આવું છું. 250 પોઈન્ટ નિફ્ટી બેંક ઉપર છે. HDFC બેંકે 1600 પર ફરી એકવાર સપોર્ટ લીધા, 1800 પર સર 2 વખત ટોપ બનાવી, નીચે 1600 પર વારંવાર સપોર્ટ લઈ રહ્યું છે. 200 પોઈન્ટની રેન્જમાં લાંબા સમયથી છે. ફરી એકવાર આજે હોપ્સ બની રહ્યા છે 1600થી સપોર્ટ લઈને આગળ જવાના. કઈ રીતે જુઓ છો સર? પહેલું હર્ડલ 1650, પણ જે પ્રકારે ઘટ્યો છે, જો વધશે તો એ 1650 તો ફટાફટ ક્રોસ કરી જશે સર. યસ યશ, HDFC બેંક એમાં બી એક બહુ જ પ્રેશર સાથે કામકાજ થઈ રહ્યું હતું. 200 દિવસની એવરેજ પાસે જ આવી રહ્યો છે. લગભગ જે 200 દિવસની એવરેજ હોય એ 1690 પાસે, સોરી 1590 પાસે છે, એટલે 1600ની પાસે જ છે. 200 દિવસની એવરેજ પાસે આવ્યો છે આ સ્ટોક. લગભગ 18 ઓક્ટોબરે એના નંબર્સ બી ડિક્લેર થવાના છે, નોટ રોંગ. આ સ્ટોકમાં પાછું મેજર સપોર્ટ પાસે આવી ગયો છે આ સ્ટોક. ઉપરમાં આપણને પાછું 1700 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે જે હિસાબથી અત્યારના સ્ટ્રક્ચર છે. બટ એક વાત અહીંયા ક્લિયર દેખાઈ રહી છે HDFC બેંકમાં. જો હું મંથલીમાં પ્રાઇસ એક્શન જોઉં છું તો 1800ની લેવલ પર એને દર વખતે સપ્લાય આવે છે. છેલ્લા 6 થી 7 વખતથી આ સ્ટોક એ લેવલ પર આવે છે અને ત્યાં ઇમેન્સ સેલિંગ આવે છે અને સ્ટોક પાછો 100-200 રૂપિયા કરેક્ટ થઈ જાય છે. આ વખતે બી એ જ સેમ આઈડેન્ટિકલ પેટર્ન આપણને જોવા મળેલી છે અને પાછો નીચેમાં 1600 થી લઈને 1550ના ઝોનમાં કન્સોલિડેટ થાય છે. એટલે મને એમ લાગે છે આ સ્ટોક આ એક રેન્જમાં જ ચાલી રહેશે. નીચેના લેવલ્સ પર આપણે બાઇંગ કરવું, ઉપરમાં 1800 સુધી આપણને જોવા મળી શકે છે લેવલ્સ. બટ જ્યારે 1800નો લેવલ ડિસાઇસિવલી પાર કરશે આ સ્ટોક અને ક્લોઝિંગ આપશે 2 થી 3 સેશન પર ને ફોલોઅપ આવ્યું તો જ આમાં એક બહુ મોટી તેજી આપણને જોવા મળી શકે છે. બટ એઝ ઓફ નાઉ મને એમ લાગે છે નીચેના લેવલ્સ પર આપણે બાઇંગ કરવું, ઉપરમાં 1700 પહેલો ટાર્ગેટ ઇનિશિયલી આપણને જોવા મળી શકે. બિલકુલ. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આપણે સ્ટોક સ્પેસિફિક HDFC બેંકની વાત કરી. સર, નાયકા નજર કરી FSN ઈ કોમર્સ 1% ઉપર છે. પ્રોવિઝનલ નંબર્સ જે સામે આવ્યા તેમાં આવક 24% આસપાસ, 24 થી 26% ગ્રોથ બતાવશે તેવું છે, પણ ફેશન કન્ઝમ્પશનનું ડિમાન્ડ થોડી ઘટી છે. તેમનું એવું કહેવું છે કે ફેસ્ટિવલ સિઝન, વેડિંગ સિઝનને કારણે ફરી એકવાર સેકન્ડ હાફમાં ડિમાન્ડ વધી જશે. સો સ્ટોક અત્યારે પોઝિટિવ રિએક્ટ આપી રહ્યો છે, 1%ની મજબૂતી. સર, યસ, નાયકા હમણાં છેલ્લા ઘણા અઠવાડિયાથી લગભગ 5 કે 6 અઠવાડિયાથી કરેક્શન મોડમાં હતો. 230નો લેવલ હતો ને અત્યારના આપણને 194 પાસે ટ્રેડ કરી રહ્યો છે આ સ્ટોક. એટલે પાછો એ બી સ્ટોક એક કમ્ફર્ટેબલ ઝોનમાં આવી ગયો છે
મોમેન્ટમ આમાં અત્યારના એક થોડુંક સાઇડવેઝ ટુ કન્સોલિડેટિવ દેખાઈ રહ્યું છે. મને એમ લાગે છે આમાં 205 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર આપણને જોવા મળી શકે છે. એક બાઉન્સ આવી શકે છે આ સ્ટોક. બાઉન્સના પૂરા ચાન્સ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખો તમે આ ખાસ સ્ટોક પર. ભારતીય માર્કેટ્સ ઓપન થવા તૈયાર છે. જેમ મેં કહ્યું તેમ હેવી વેઇટ સ્ટોક્સ બધા જેમાં મોટી વેચવાલી થઈ હતી તૈયારી તો કરી રહ્યા છે. લેટ્સ સી. ટાટા મોટર્સ સર 1.5% નીચે બાય ધ વે 916 પર આપણે હમણાં જ ડિસ્કસ કર્યું છે. લેવલ્સની વાત થઈ ચૂકી છે, તો હું રિપીટ નથી કરતો. એલએનટી કંઈક 0.5% ઉપર છે. એમએનએમ તમે આપેલું જ છે લેવલ 3074 અત્યારે ફિલહાલ ઓપનિંગ જોવા મળી રહી છે. એક વખત સ્ક્રીન પર બતાવી દઈએ સરની જે સ્ટ્રેટેજી છે તે આજે એમએનએમમાં રેકમેન્ડેશન આપેલા છે. 3074 પર ઓપન થઈ રહ્યું છે. ફરી એક વખત તમને ખાસ લેવલ્સ અમે બતાવી દઈએ અહીંયાથી. એમએનએમ પર રેકમેન્ડેશન આજે ભાવિન તરફથી જોવા મળી રહ્યું છે. તમે જુઓ છો તે પ્રમાણે 3170ના ટાર્ગેટ્સ છે. અહીંયા 3030નો સ્ટોપ લોસ છે. પરફેક્ટ જગ્યા તમને મળે છે એન્ટ્રી કરવા માટે. ડુ વોચ એમએનએમ. આજના દિવસે ખાસ ધ્યાન પર રાખો. ભારતીય માર્કેટ્સ ઓપન થતાં તમને જોવા મળી રહ્યા છે 24,832થી મામૂલી મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે. બેંક નિફ્ટી પણ સરસ મજબૂતી સાથે ઓપન થયું છે. શરૂઆત સારી 24,800 ઉપર ફરી એકવાર નીકળી ગયા. શરૂઆત બહુ જ સરસ અત્યારે ભારતીય માર્કેટ્સ કરતાં જોવા મળી રહ્યા છે. લેટ્સ સી આગળ પછી શું રિએક્શન આવે છે, પણ અત્યારે તો શરૂઆત સારી થતી જોવા મળી રહી છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. શરૂઆત સારી છે અને ત્યારબાદ હવે શું રિએક્શન આવે છે તેના પર આપણે નજર રાખવાની રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપ મામૂલી ઘટાડો બતાવી રહ્યા છે. નિફ્ટી 24,800 ઉપર, બેંક નિફ્ટી જુઓ 50,800 ઉપર ગયા બાદ તુરંત જ 50,600 નીચે. એટલે વોલ્ટિલિટી બહુ જ રહેશે. હજુ પણ થોડો સમય આપવો જોઈએ ભારતીય માર્કેટ્સને સેટલ થયા બાદ. પણ અત્યારે ફિલહાલ જુઓ તુરંત જ લાલ નિશાનમાં આવી રહ્યો છે. નિફ્ટી પણ, બેંક નિફ્ટીમાં પણ રિએક્શન જે છે તે હવે એ જ રીતનું છે. એટલે હજુ શરૂઆતી કન્ફર્મેશન તમને કોઈ મળ્યા નથી. એક વખત થોડો સમય આપો. મિડ કેપ સ્મોલ કેપમાં હાલત ખરાબ. જુઓ 0.5% આસપાસનો ઘટાડો હજુ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે શરૂઆતી રિએક્શન હજુ પણ તમને નેગેટિવિટી તરફનું જોવા મળી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીએ જે રીતે રિકવરી આપી હતી એટલા માટે થઈને થોડું મજબૂતી સાથે માર્કેટ ખુલ્યા, પણ તુરંત જ રિએક્શન તમને અહીંયાથી આગળ જોવા મળી રહ્યું છે. થોડો સમય હજુ પણ માર્કેટને હજુ લાગી શકે છે તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે ફિલહાલ અહીંયા થતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. તમે સ્ટોક સ્પેસિફિક નજર કરી લો એક વખત. નિફ્ટીમાં કયા કયા કાઉન્ટર્સમાં વધારે હાલત ખરાબ થઈ છે. એમએનએમ તો મજબૂતીમાં છે, HUL મજબૂતીમાં છે, સિપ્લામાં તમને સારી મજબૂતી જોવા મળી રહી છે, શ્રીરામ ફાઇનાન્સ સારી મજબૂતી છે, વેચવાલી ટાટા સ્ટીલમાં છે 3.25% નીચે, હિન્દાલ્કો 2% નીચે. આ બધા જ સ્ટોક્સમાં મેટલ સ્ટોક્સ સારા ચાલ્યા હતા. પ્રોફિટ બુકિંગ આવી ગયું હવે. JSW સ્ટીલ 1.25% નીચે, પાવર ગ્રીડ 1.5% નીચે છે, ટાટા મોટર્સ 2.25% નીચે, 900 તોડું ઇનફેક્ટ આજના દિવસે. એટલે હાલત ખરાબ. 904 ઇનફેક્ટ તોડવાની કોશિશ કર્યો છે. 900. ટાઇટન ગઈકાલે બિઝનેસ અપડેટ આવ્યા હતા. આજે વેચવાલી HCL ટેક, આઈશર મોટર્સ આ બધા સ્ટોક્સમાં વેચવાલી જોવા મળી રહી છે. પણ સામે તમે જુઓ HDFC બેંક કોશિશ કરી રહ્યું છે, પૂરી કોશિશ કરી રહ્યો છે ઇનફેક્ટ હોલ્ડઅપ કરી રાખવાની. અને આ સિવાય રિલાયન્સ પર એક વખત નજર કરીએ તો અહીંયા પણ તમને જોવા મળશે રિએક્શન થોડું હવે નકારાત્મક બન્યું છે. સ્ટોક મજબૂતી સાથે ઓપન થયું હતું. સર ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ તમારા પાસે. યસ યશ, એકદમ એક્સ્ટ્રીમ વોલેટિલિટી છે. ગઈકાલે બી આપણે જોયેલું કે બેંક નિફ્ટી નીચે લગભગ 1000 પોઈન્ટ નેગેટિવ, 900 પોઈન્ટ નેગેટિવ હતી, ત્યાંથી પોઝિટિવ થઈ છેલ્લા 1 કલાકમાં, અને પાછો એ 1100 પોઈન્ટનો ફોલ આપણને જોવા મળેલો છે. સેમ નિફ્ટીમાં બી હતું. બહુ જ સ્ટ્રોંગ બાઇંગ થયેલું, પછી સસ્ટેન ન થયું અને પાછું નીચેના લેવલ્સ પર આવી ગયું. એક્સ્ટ્રીમ લેવલ પર છે વોલેટિલિટી. આજે બી આપણે વીક્સ, ઇન્ડિયા વીક્સ જે વોલેટિલિટી ઇન્ડેક્સ છે 2% ઉપર છે, 15.36 પાસે છે, એટલે એક થોડા હાયર લેવલ પર છે. મને એમ લાગે છે કે આ વોલેટિલિટી હજી આવી જ રહી શકે છે જ્યાં સુધી આ બધા ફેક્ટર સેટલ નથી થતા. ખૂબ જ કોશન સાથે જો ટ્રેડિંગ કરે તો ટ્રેડિંગ કરવું, ડેફિનેટલી સ્ટોપ લોસ રાખીને જ ટ્રેડિંગ કરવું એવી મારી સલાહ રહેશે. અને નીચેના લેવલ્સ પર આપણને જેમ આપણે ડિસ્કસ કર્યું કે સ્ટોક્સ, સારા જે સ્ટોક્સ લાગતા હોય, નીચેના લેવલ્સ મળે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ માટે બાઇંગ શરૂ કરવું જોઈએ. ક્લિયર. તો થોડું ઘટાડે આ બધા જ સ્ટોક્સ મળે સારા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી તમે બાઇંગ કરી શકો છો. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થયો છે. બ્રેક બાદ માર્કેટ ઓપનિંગ બાદ ઘણા સ્ટોક્સ બઝિંગ છે અત્યારે. બધાની ચર્ચા અત્યારે યથાવત રાખી બ્રેક બાદ.
બ્રેક બધા આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરી રહ્યા છીએ. ભારતીય માર્કેટ્સમાં વાઇલ્ડ વોલ્ટિલિટી અત્યારે ફિલહાલ તમને જોવા મળી રહી છે. એક તરફ HDFC બેંક નિફ્ટીને બચાવવાની કોશિશ કરે છે, બીજી તરફ તમે જુઓ સરકારી બેંક્સમાં આજે વેચવાલી આવી છે. બેંક ઓફ બરોડા, PNB બંનેમાં અત્યારે અડધા ટકા આસપાસની વેચવાલી. એટલે આજે બેંક નિફ્ટી જે છે તે કોશિશ, ઇવન SBI થોડું પોઝિટિવ જરૂર છે અત્યારે ફિલહાલ, બટ લેટ્સ સી હવે આગળ સેટલ થયા બાદ તમને વધારે થોડી સ્પષ્ટતા મળે. અત્યારે તો હજુ પણ થોડી પરિસ્થિતિ ખરાબ. પણ નિફ્ટી મેટલ પર નજર કરીએ ભાવિન આજે, કેમ કે નિફ્ટી મેટલમાં શરૂઆતી રિએક્શન થોડું ખરાબ આવ્યું છે. આમ પણ સારું ચાલી ગયું હતું. તમે જુઓ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ બંનેમાં, હિન્દાલ્કોમાં ઇનફેક્ટ વેચવાલી અને સાઇઝેબલ વેચવાલી છે. એના કારણે એક વખત આપણે ચર્ચા કરવી જરૂરી નિફ્ટી મેટલની. યસ, મેટલ ઇન્ડેક્સ જ એણે જે એની એવરેજ હોય એ આજના દિવસમાં તોડેલી છે અને ગઈકાલે બી સારું એવું પ્રેશર હતું ઓવરઓલ મેટલ ઇન્ડેક્સ ઉપર. આજે લગભગ 3% ઘટાડો આપણને જોવા મળ્યો છે ઇન્ડેક્સ લેવલ પર. એટલે મને એમ લાગે છે કે જો આ ઓવરઓલ એક કદાચ પ્રોફિટ બુકિંગ આવી શકે, કેમ કે આપણે એક બહુ મેસિવ જોઈ લીધો છે ઓવરઓલ બધા મેટલ્સમાં. આઈ થિંક જો અત્યારના આપણી પાસે પોઝિશન હોય તો ડેફિનેટલી એકવાર પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન અત્યારના બાઇંગ કરવાની સલાહ નહીં આપું અત્યારના, કેમ કે થોડુંક પ્રોફિટ બુકિંગ જેવું દેખાઈ રહ્યું છે. ટાટા સ્ટીલ સ્પેસિફિકલી જો અગર વાત કરીએ તો ઓલમોસ્ટ એક સિમિલર પેટર્ન છે મેટલ ઇન્ડેક્સનો ચાર્ટ અને ટાટા સ્ટીલનો ચાર્ટ. એમાં બી છેલ્લા 2 દિવસથી થોડુંક સેલિંગ આવે છે અને આજે વધારે સેલિંગ આપણને જોવા મળેલું છે. મને એમ લાગે છે કે થોડુંક હજી આમાં એક જો પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે એના લીધે પ્રેશર આવી શકે છે ઓવરઓલ બધા સ્ટોક્સમાં. આપણી પાસે પોઝિશન હોય તો ડેફિનેટલી એકવાર પ્રોફિટ બુક કરવો જોઈએ. સર, બજાજ ફિન્સર્વ પર નજર કરો, બિકોઝ અહીંયા થોડું રિએક્શન આવી રહ્યું છે. પોઝિટિવિટી તરફ આગળ વધવાની કોશિશ કરે છે 0.5% આસપાસ સ્ટોક. 1888 આ બિઝનેસ અપડેટ સામે આવ્યા છે જેનું રિએક્શન છે, અને બિઝનેસ અપડેટ એકંદરે સારા છે, કંઈ ખાસ થોડું એવું કંઈ ખરાબ નથી. બસ હા, પ્રીમિયમ થોડા ઘટ્યા જરૂર છે, પણ તેમ છતાં પણ રિએક્શન સ્ટોક પોઝિટિવ આપી રહ્યું છે અત્યારે 0.5% આસપાસ. યસ, બજાજ ફિન્સર્વની એક ફેન્ટાસ્ટિક વાત તમને કહું. છેલ્લા 2021 ઓક્ટોબર 2021ની વાત કરું ત્યારથી જે એક કન્સોલિડેશન ફેઝમાં હતો એનું એક બ્રેકઆઉટ આપેલું છે. એ બ્રેકઆઉટ આપીને ફોલોઅપ બી આપણને જોવા મળેલું છે. એટલે એક બહુ સારા પોઝિશનમાં છે અત્યારના બજાજ ફિન્સર્વ એઝ ઓફ નાઉ. ડેલી સ્કેલ પર અત્યારના બહુ જ સારા એવા સપોર્ટ પર આ સ્ટોક આપણને જોવા મળેલો છે. મને એમ લાગે છે કે આ સ્ટોક અત્યારના જે હિસાબથી સ્ટ્રક્ચર છે એક આપણને મૂવ ઉપરની તરફનો આપી શકે છે. 1920 સુધીના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં એકવાર બજાજ ફિન્સર્વમાં જોવા મળી શકે છે. હવે આમાં બી એક સ્ટોપ લોસ આપણે ડેફિનેટલી મેન્ટેન રાખવો જોઈએ. 1860ના સ્ટોપ લોસથી આમાં આપણે કામ કરી શકાશે. ઉપરમાં 1920 સુધીના લેવલ શોર્ટ ટર્મમાં એકવાર જોવા મળી શકે. ડેફિનેટલી. સર, ઓપનિંગ બાદ માર્કેટ્સ થોડા કન્સોલિડેટ થવાની કોશિશ કરી રહ્યા છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આમ પણ થાક ખાવો જરૂરી હતો અને એવું થોડું વિઝિબલ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી તમે પર્ટિક્યુલરલી નજર કરો તો 50,466થી 50,847, એટલે આમ 400 પોઈન્ટની રેન્જ જરૂર થાય છે, પણ તેમ છતાં પણ તમે જુઓ તો એટલીસ્ટ થોડો થાક ખાવાની કોશિશ કરી રહ્યું છે. મિડ કેપ, સ્મોલ કેપ સર એક વખત ખાસ નજર કરો, બિકોઝ થોડા રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. 0.5% આસપાસનો ઘટાડો હતો, અને આમ પણ નિફ્ટી, બેંક નિફ્ટી કરતાં મિડ કેપ, સ્મોલ કેપમાં વેચવાલી થોડું વહેલા શરૂ થઈ હતી. સો અહીંયા હવે રિએક્શન કઈ રીતે આવે છે તે જોવું આપણે સૌ કોઈએ ખાસ જરૂરી બનશે. ભાવિન. યસ, જો યશ, આપણે જેમ આપણે હમણાં તમે મેન્શન કર્યું કે બહુ જ થાક ખાવાની જરૂરત હતી, ડેફિનેટલી એ એક સાચી વાત છે. જેમ તમે કીધું, બધા મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જે હોય એ બહુ જ એક્સ્ટ્રીમ ઓવરબોટમાં આવી ગયા હતા, એટલે એકદમ સ્ટ્રેચ થઈ ગયા હતા બાઇંગ સાઈડ પર. હવે અત્યારના જો હું નિફ્ટી મિડ કેપ 150 જોઉં છું, નિફ્ટી મિડ કેપ 250 જોઉં છું, આ બધા જ જે લેવલ્સ હોય મોમેન્ટમમાં કે જે એવરેજીસથી બહુ દૂર થઈ ગયા હતા, મીન રિવર્ઝન આપણે જેમ કહીએ, એક્ઝેક્ટલી એવરેજીસ પાસે આવી ગયા છે અત્યારના. મિડ કેપ 150 વીકલી 20 વીકની જે એવરેજ હોય ત્યાં આવી ગયું છે અત્યારના. હવે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ જો આ બધું સેટલ થઈ જાય અને આ અહીંયા જ કંઈક આ ઇન્ડેક્સ બધા સેટલ થઈ જાય વીકલી એવરેજીસની પાસે અને મોમેન્ટમમાં રિવર્સલ આપણને જોવા મળે અને ગ્લોબલ બી સેટલ થઈ જાય, જીઓપોલિટિકલ ટેન્શન સેટલ થઈ જાય, તો આઈ થિંક જો રિવર્સલ મળે તો ઇટ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ એન્ટર. બટ અત્યારના હું એન્ટર કરવાની સલાહ નહીં આપું. રિવર્સલ થવા દેવું પડશે, થોડો સમય આપવો પડશે, ફોલોઅપ આવે છે પછી જ આ એક સારા લેવલ પર આવશે. એટલે મારા હિસાબથી અત્યારના જો આપણી પાસે પોઝિશન હોય તો હવે એક સપોર્ટ પર આવી ગયું છે સ્ટોક, એટલે ઇન્ફેક્ટ ઇન્ડેક્સ.
મને એમ લાગે છે કે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ જો સેટલ થવા દો આ બધું ડસ્ટ, આપણને જો અહીંયાથી જો એક બહુ મોટી તેજી આવવાની હશે તો આ લેવલ પરથી આવી જોઈએ. જ્યારે રિવર્સલ દેખાય ત્યારે આપણે એન્ટ્રી લેવી જોઈએ. રિવર્સલ દેખાય પછી જ એન્ટ્રી લેવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો બઝ બની રહ્યું છે. શોભા પર નજર કરો. આજે બિઝનેસ અપડેટ સામે આવ્યા છે અને બિઝનેસ અપડેટ ખરાબ સામે આવ્યા છે. એમનું ટોટલ સેલ્સ ઘટ્યું છે અને આ સિવાય રિયલાઇઝેશન સામે વધ્યા છે, એટલે બેલેન્સ જરૂર થઈ જાય છે. સર, શોભા લિમિટેડ એક વખત નજર કરી લઈએ. બિઝનેસ અપડેટ થોડા મિશ્ર છે, રિયલાઇઝેશન્સ વધ્યા છે પણ ટોટલ સેલ્સ ઘટ્યું છે એમનું. યસ, શોભા એક છેલ્લા 2 અઠવાડિયાથી થોડા પ્રેશરમાં છે. આજે પાછો ત્રીજો અઠવાડિયો છે જેમાં પ્રેશર દેખાઈ રહ્યું છે. પણ આઈ થિંક લોંગ ટર્મ જે સપોર્ટ હોય એનો 1650 1670ના ઝોનમાં છે અને એની પાસે જ આવવાની કોશિશ કરી રહ્યો છે. પ્લસ જે 1600 નો જે લેવલ છે ત્યાં એની 200 દિવસની એવરેજ બી લગભગ દેખાઈ રહી છે 1600ની આસપાસ. એટલે મને એમ લાગે છે કે જો અહીંયા હજી જો આપણને 1-2% ઘટાડો મળે તો એક સપોર્ટ બેઝડ બાઇંગ આપણને જોવા મળી શકે છે શોભામાં, જેનાથી લઈને ઉપરમાં આપણને 1760 પેલો ટાર્ગેટ અને 1880 સુધીના લેવલ્સ બી એકવાર જોવા મળી શકે છે આ સ્ટોક. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ બધી જ વોલ્ટિલિટી જે ભારતીય માર્કેટ્સમાં ચાલી રહી છે, આ બધાની વચ્ચે પેટીએમને સર ફાયદો થઈ રહ્યો છે. 678થી 655ની રેન્જ સો ફાર કંઈક 3.5-4% ઉપર છે. મૂળ વારંવાર પોઝિટિવ કરવાની કોશિશ કરી રહ્યો છે. સર, ચાર્ટ્સ બહુ જ વોલેટાઇલ રહ્યા હતા રિસેન્ટલી. જે કંઈ પણ થયું તે બાદ સ્ટેબલ થવાની વારંવાર કોશિશ 650, 600, 550 આ બધા લેવલ્સથી કોશિશ કરી રહ્યો છે સ્ટોક. અગેન આજે ફરી એકવાર 650થી ઉપર. યસ, ઓવરઓલ સ્ટ્રક્ચરમાં કોઈ ખરાબી અત્યારે દેખાઈ નથી રહી. પેટીએમ છેલ્લા 4 મહિનાથી અગર હું જોઉં છું તો આ સ્ટોક કન્સિસ્ટન્ટલી એની એવરેજીસ હોલ્ડ કરે છે ડેલી સ્કેલ પર અને ઉપર જ જતો રહ્યો છે. બહુ જ સ્ટ્રોંગ બાઇંગ છેલ્લા 4 મહિનાથી આપણને જોવા મળેલું છે અને અત્યારના બી આજે બી લગભગ 4.5% ઉપર છે આ સ્ટોક. એમાં સારું બાઇંગ આજના સેશનમાં બી જોવા મળ્યું છે. યસ, આ થોડોક સ્ટોક વાઇલ્ડ સ્વિંગ્સ આપે છે, એટલે ડેફિનેટલી સ્ટોપ લોસ રાખીને જ ટ્રેડિંગ કરવું હોય તો કરાશે. ઉપરમાં આપણને 710 લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર જોવા મળી શકે છે. 710 જો કૂદાવે છે તો ઉપરમાં 740 લેવલ્સ બી ઓપન થઈ જાય છે. ચોક્કસથી આમાં સ્ટોપ લોસ એક રાખવો જ જોઈએ. 660નો સ્ટોપ લોસ રાખી અને આમાં કામ કરું. સ્ટોપ લોસ બી થોડો મોટો છે કેમ કે આ સ્ટોક બી મૂવમેન્ટ બી એવી જ બતાડે છે હંમેશા. એક પોઝિટિવ વાત અહીંયા, 2 પોઝિટિવ વાત અહીંયા છે. ગઈકાલનો જે લો છે એ ધ્યાનમાં રાખવો. 637નો છે એ બ્રેક નથી થયો આજે, અને આજે એની જે એવરેજીસ હોય એની ઉપર આવવાની કોશિશ કરે છે સ્ટોક અને સારું બાઇંગ દેખાણું છે. એટલે થોડું પોઝિટિવ અત્યારના આપણને શોર્ટ ટર્મમાં દેખાડી શકે છે આ સ્ટોક. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું અને સમયથી કહો રજા લેવાનો સર, જેટલી આપણે ચર્ચા કરી આપના રિઝોલ્યુશન્સ. યસ, થેન્ક યુ યશ શોમાં બોલાવવા માટે. અને દર્શકોને એક જ મારી સલાહ રહેશે, અત્યારના બહુ જ વોલેટિલિટી છે, અત્યારના સંભાળીને ટ્રેડિંગ કરવું જોઈએ અને કોઈ બી ઓપોર્ચ્યુનિટી મળે છે તો લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે. સારા ભાવ આપણને કુલ ઓફ થઈ ગયા છે. બહુ મેજર એવું ડરવાની જરૂર લાગતી નથી એઝ ઓફ નાઉ, બટ ડેફિનેટલી કોશિયસ મેન્ટેન રાખવું જ જોઈએ. ઓલ ઇન આપણે ના જવું જોઈએ. અને જે બી સ્ટોક્સ અને સેક્ટર્સ અને આપણે ઇન્ડેક્સીસ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી સ્ટોપ લોસથી જ કામ કરવું અને અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કરી બે હોય છે. બિલકુલ, તો સંકેતો આ પ્રમાણે. ખૂબ ખૂબ આભાર ભાવિન આપનો અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર અપડેટ્સ માટે. નજર કરો, ભારતીય માર્કેટ્સ ઓપન થયા બાદ નિફ્ટી થોડું હવે ઉપર આવવાની કોશિશ જરૂર કરી રહ્યું છે. 24,800 ને ઉપર ટકવાની કોશિશ. 24,765ના ડેઝ લો છે. યાદ રાખો, ગઈકાલના ડેઝ લોથી હજુ પણ ઉપર મહત્વનું લેવલ છે 24,720. તે પણ આજના દિવસે હજુ સુધી અટેમ્પ્ટ કે બ્રેક નથી કર્યું. આ જળવાઈ રહેવું પણ જરૂરી છે. ઉપર 24,865ના ઉચ્ચતમ સ્તરો. વોલ્ટિલિટી છે ક્લિયર કટ. બેંક નિફ્ટીએ હાઈ બનાવ્યા 50,847, નીચે 50,466. 400 પોઈન્ટની રેન્જમાં અત્યારે થોડું દિવસના ઉપરની તરફ છે, પણ અગેન ફિન નિફ્ટીની એક્સપાયરીને કારણે અહીંયા વાઇલ્ડ સ્વિંગ્સ આવે તેવી પૂરી શક્યતાઓ છે. નજર રાખો, ફિન નિફ્ટીની એક્સપાયરી છે ત્યાં પણ અત્યારે ફિલહાલ તો થોડા કોલના પ્રીમિયમ્સ વધતા જોવા મળી રહ્યા છે, બટ લેટ્સ સી આગળ શું થાય છે. બસ મિડ કેપ સ્મોલ કેપમાં જે રિકવરી છે તે હવે આપણે ખાસ ધ્યાન પર રાખીશું, ટકે છે કે નહીં. બાકી વિક્સ પણ થોડોક હવે ડેઝ હાઈથી કૂલ ઓફ જરૂર થઈ રહ્યો છે. તો આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ઓપનિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.